પપ્પા તમે તૈયાર નહીં થયા? અરે ધંધો વહેલું નહીં જવાનું યાર. તમે તો કહો વહેલું જવાનું, તમે કેમ મોડા ઉઠ્યા છે? પપ્પા આપણું કેટલું ટર્નઓવર છે, આપણા માણસોને કેટલો પગાર આપીએ છે, આપણો કેટલો નફો છે, એ બધું તમે મને ગોડાઉન જઈને કહી દો. ને ભરતભાઈ, કાલથી કઈ બી તકલીફ પડે તમારે મને કહેવાનું, પપ્પાને કઈ નહીં કહેવાનું. અરે પપ્પા મેં જોયું સ્ટોકમાં લોચા છે યાર. આપણે એક્સેલ માં એન્ટ્રી નહીં રાખતા. મૂકી દીધું પહેલા આપણે તો ભણવાનું. ખાલી ખોટો ક્યાં ખર્ચો કરવો ભણવામાં? એમ કરતા પપ્પાનો ધંધો ના હાચું. પપ્પાને નહીં કીધું પણ એમને ધીમે ધીમે ખબર પડી જશે. અરે પપ્પા ક્યાં જાવ છો? બેંકમાં જાવ છો? અરે તમારે શું કામ જવું છે? હું નહીં, મારા કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલે ને આપણો પપ્પા તો 1 વર્ષમાં 50 ગણું સેલ વધી જશે. તો એકાઉન્ટ નો સ્ટુડન્ટ રહું હું. પપ્પા પગ ઉપર લેજો. પપ્પા આ ખોખા અને પેલા કટ્ટા બધા વેસ્ટ જાય આપણે. એના કરતા આપણે ભંગારમાં આપી દઈએ તો કેવું છે? તારા દિવાળીના કપડા આમાંથી જ આવે છે. 3 ના 30, 30 ના 300 અને 300 ના 3000 ટેમ્પા કરી દઈશ. આટલી બધું મને હરખું જોઈએ બરાબર. આ બધું નહીં ચલાવી દે અમાર બમાર. શેઠ હવે બદલે ગયા. શેઠ પપ્પા નહીં, શેઠ હું છું. હાચું ચાલે છે. અરે ખાવ છું એમને કામ હરખી રીતે કરવાનું. તને મેં અહીંયા આવવાનું કીધું હતું પણ તમે આવડે માણસો વચ્ચે મન ના બોલ્યો. પપ્પા કહી દઉં છું આ બધો વહીવટ શેનો કરવા માંડ્યો છે? ચાલ 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 ઘરે જા. ચાલ ચાલ ડેટી.